ધારી શહેર અને તાલુકા ભરની જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહેલી છે એ ટ્રેન સુવિધા હાલમાં ઘણા લાંબા સમયથી બંધ છે. આપણે આપણા માનની ધારાસભ્ય, આપણા માનની સાંસદ સભ્યને ઘણીવાર રજૂઆત કરી અને મીડિયા, સોશિયલ મીડિયામાં પણ ઘણા બધી માંગણીઓ આપણે બધાએ સાથે મળીને કરેલી છે, પરંતુ આ મીટર ગેજ ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવતી નથી. હા, કામગીરી ક્યાંક ને ક્યાંક શરૂ છે, એટલે આશા એક લોકોને છે કે ભાઈ ટ્રેન સુવિધા શરૂ થઈ જશે, પણ ક્યારે મગનું નામ મરી પાડવામાં આવતું નથી. અત્યારે આપણે જે ઊભા છીએ, આમ જોઈએ તો તમામ જગ્યાએ અમરેલીથી જે ધારી સુધીમાં અને ધારીથી વિસાવદર સુધીમાં ઘણી જગ્યાએ કામ શરૂ છે, પણ કામ ક્યારે પૂરું થશે અને ક્યારે આ ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવશે એનું મગનું નામ મરી પાડવામાં આવતું નથી. આ માલશીકા ફાટક છે. માલશીકા ફાટકની આસપાસ આમ જોઈએ ને તો દિવાલનું કામ જે શરૂ છે, દિવાલનું કામ શરૂ છે ટ્રેનની. આમ જોઈએ તો માલશીકાથી આગળ જતા જે ડાબા ભાગનું જે દિવાલનું કામ શરૂ છે અને એની ભરાઈ માટે આ તમે જોઈ શકો છો કે બધું માલ મટીરિયલ્સ આ તે બધું તમામ સુવિધા પણ છે અને કામ શરૂ છે, બંધ નથી, કામ શરૂ છે. આપણી એક જ માંગણી છે કે ભાઈ આપણી જે મીટર ગેજ ટ્રેન સુવિધા જે બંધ કરવામાં આવી છે એને શરૂ કરવામાં આવે. લાંબા સમયથી અમે સહુ ધારી તાલુકાની જનતા આતુરતાથી રાહ જોઈ રહેલા છીએ, પણ શરૂ કરવામાં નથી આવતી. શા કારણે શરૂ કરવામાં નથી આવતી? તો કે ભાઈ કામ શરૂ છે. કામ શરૂ હોય એમ છતાં પણ આપણે એવી પણ માંગણી હતી કે ધારીથી વિસાવદર, સોમનાથ, સત્તાધાર અને જૂનાગઢની ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવે. વાયદા અને વચન તો ઘણા થઈ ગયા, અને હા, ખાસ કરીને લોકોએ, મતદારોએ પણ નારાજગી વ્યક્ત કરી અને મતદારો પણ એવું કહી રહેલા છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો આવી રહેલી છે આગામી સમયમાં, જો આગામી સમયમાં આ ટ્રેન સુવિધા શરૂ કરવામાં નહીં આવે તો લોકો મતદાન થકી પોતાની નારાજગી તંત્રને, સરકારને અને સહુને દેખાડી દેશે. પણ હા, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2-3 મહિના આઘી ગયેલી છે ને, ત્યારે આ સરકાર દ્વારા એટલો સમયગાળો એને મળી ગયો અને કે ભાઈ હજી આપણી અવગણના થઈ રહેલી છે. ક્યાંક ને ક્યાંક આમ જોઈને તો કામ તો ઘણું ખરું થઈ ગયેલું છે. આ તમે જોઈ શકો છો, સ્લીપર એક સમયે લાકડાના હતા, ને પેલા લાકડાના હતા, અત્યારે આ સિમેન્ટના થઈ ગયા છે. એટલે કામ તો શરૂ જ છે, પણ મગનું નામ મરી પાડતા નથી. આપણા સાંસદ સભ્ય, આપણા માનની ધારાસભ્યને પણ આપણે રજૂઆતો થકી, અને હા, બજરંગ ગ્રુપે જે 1 મહિનાનું અલ્ટિમેટમ આપેલું છે એમાંથી પણ 20 દિવસ પૂરા થઈ ગયેલા છે. ત્યારે બજરંગ ગ્રુપ પણ ઘણીવાર તેઓએ પણ અલ્ટિમેટમ આપેલું છે, પણ આ વખતેનું આ છેલ્લું જ્યારે અલ્ટિમેટમ હતું એમાં 10 દિવસ માત્ર ઘટે છે. હવે આ 10 દિવસની અંદર બજરંગ ગ્રુપ પણ શું કરે છે વિરોધ કરીને, એ પણ ધારી તાલુકાની જનતાને જોવાનું રહ્યું. કારણ કે ભૂતકાળમાં પણ ઘણા અલ્ટિમેટમો આપવામાં આવેલા હતા અને ક્યાંક ને ક્યાંક આપણે અલ્ટિમેટમ પ્રમાણે ગામ બંધ અને જે કાંઈ નારાજગી વ્યક્ત કરવાની હતી બજરંગ ગ્રુપે પણ કરેલી નથી, કારણ કે દિવાળીના તહેવારો હતા. પણ આ વખતે જે અલ્ટિમેટમ બજરંગ ગ્રુપે આપેલું છે એમાં માત્ર હવે 10 દિવસની રાહ છે. હવે આ 10 દિવસની અંદર જો ટ્રેન સુવિધા શરૂ કરવામાં નહીં આવે તો ધારી ગામ બંધ રાખીને નારાજગી બજરંગ ગ્રુપ વિરોધ કરવાનો છે. પણ એ પહેલા આપણા સાંસદ સભ્ય અને આપણા ધારાસભ્ય જો ઈચ્છે અને ધારે તો આપણી ટ્રેન સુવિધા ધારીથી વિસાવદર, જૂનાગઢ, સોમનાથ અને સત્તાધાર સુધીની શરૂ થઈ જાય એમ છે. બાકીનું કામ જે ધારીથી અમરેલી વચ્ચેનું છે એ સમય આવે એ કામ કર્યા કરે, સમય આવશે તો એ ટ્રેન પણ શરૂ કરી દે. પણ અત્યારે જે આપણી લોક માંગણી છે એ પ્રમાણે એટલું કામ જે પૂરું થઈ ગયેલું છે એમાં ટ્રેન શરૂ કરવામાં તંત્રએ પણ લોકોની જે માંગણી, વ્યાજબી માંગણી છે એને સંતોષવી જરૂર જોઈએ.